નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। મિત્રો, સવારે ઉઠ્યા પછી આ 5 વસ્તુઓ ક્યારેય ન જોવી જોઈએ, કારણ કે આ વસ્તુઓ જોવાથી જીવનમાં દુર્ભાગ્ય આવે છે। મિત્રો, દરેક વ્યક્તિ જીવનમાં પુણ્ય અને લાભ મેળવવા માટે ઘણા ધાર્મિક કાર્યો કરે છે। શાસ્ત્રોમાં આવા ઘણા કાર્યો વિશે જણાવવામાં આવ્યું છે જે કરવાથી વ્યક્તિને પુણ્ય પ્રાપ્ત થાય છે। ભારતમાં તમામ પ્રાચીન પુરાણોમાં સવારના સમયને સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું છે। સવારના સમયને તમામ પ્રકારના ઉપવાસ, અનુષ્ઠાન, પૂજા વગેરે માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે। આપણે સવારે જે પણ કામ કરીએ છીએ તેની અસર દિવસભર આપણા ઉપર રહે છે। વહેલી સવારે જો આપણે સકારાત્મક કાર્ય કરીએ તો તેનો લાભ મળે છે, પરંતુ જો આપણે સવારના સમયે અશુભ અને નિંદનીય કાર્યો કરીએ તો તેની આપણા જીવન પર ચોક્કસપણે નકારાત્મક અસર પડે છે। અને જો આપણે દરરોજ આ કરીએ તો ધીમે ધીમે આપણું જીવન બરબાદ થવા લાગે છે। ગરુડ પુરાણમાં પણ આવી વાતોનું વર્ણન કરવામાં આવ્યું છે જેને જોઈને વ્યક્તિને પુણ્ય અને લાભ મળે છે। અને કેટલીક એવી વસ્તુઓનું પણ વર્ણન છે જેને આપણે સવારે ઉઠ્યા પછી ભૂલથી પણ ન જોવી જોઈએ। પછી તે વ્યક્તિ કોઈ પણ હોય, જે વ્યક્તિ રોજ સવારે આ વસ્તુઓ જુએ છે તેને દુઃખ અને ગરીબીનો સામનો કરવો પડે છે। તો મિત્રો, ચાલો જાણીએ આપણે સવારે કઈ વસ્તુઓ જોવી જોઈએ અને કઈ વસ્તુઓ ન જોવી જોઈએ। સૌથી પહેલાં જાણીએ કે કઈ વસ્તુઓ જોવી અશુભ માનવામાં આવે છે। સૌ પ્રથમ જે અશુભ વસ્તુ માનવામાં આવે છે તે છે અરીસો। સવારે ઉઠતાની સાથે જ અરીસો જોવો તે અશુભ માનવામાં આવે છે। જાગ્યા પછી તરત જ અરીસામાં અથવા પાણીમાં તમારું પ્રતિબિંબ જોવું, આમ કરવાથી વ્યક્તિ પર નકારાત્મક અસર પડે છે। આ કામ નિયમિત કરવાથી જીવનમાં દુર્ભાગ્ય આવે છે। બીજું છે ચરિત્રહીન વ્યક્તિના દર્શન। મિત્રો, ગરુડ પુરાણ અનુસાર સવારે ઉઠ્યા પછી કોઈપણ વ્યક્તિએ ચરિત્રહીન અને પાપી વ્યક્તિના દર્શન ન કરવા જોઈએ। ચારિત્ર્યહીન વ્યક્તિને જોઈને મનમાં કામુક ભાવનાઓ જાગે છે, જેના કારણે વ્યક્તિના મનમાં દિવસભર ખરાબ વિચારો આવે છે અને તેને ન તો પૂજા કરવાનું કે કોઈ કામ કરવાનું મન થતું નથી। તેથી જ આવા વ્યક્તિનો ચહેરો ક્યારેય ન જોવો જોઈએ। ત્રીજું છે ક્રોધિત વ્યક્તિનો ચહેરો। ગરુડ પુરાણ મુજબ સવારે ઉઠ્યા પછી ગુસ્સાવાળા વ્યક્તિનો ચહેરો જોવો અશુભ માનવામાં આવે છે। તે વ્યક્તિના મનમાં ભયની સ્થિતિ પેદા કરે છે। રોજ સવારે ગુસ્સાવાળા વ્યક્તિનો ચહેરો જોવામાં આવે તો આને જોઈને મન પર ખૂબ જ અશુભ અસર પડે છે અને વ્યક્તિ નિરાશ અને દુઃખી રહેવા લાગે છે અને તેનો સ્વભાવ પણ ગુસ્સાવાળો થવા લાગે છે। એટલા માટે આવા ગુસ્સાવાળા વ્યક્તિનો ચહેરો ક્યારેય ન જોવો। મિત્રો, ઘરમાં હસતી વ્યક્તિની તસવીર અથવા તમારા પલંગની સામે શ્રી કૃષ્ણની તસવીર લગાવો। આમ કરવાથી તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે। મિત્રો, ચોથી વસ્તુ છે સવારે ઉઠ્યા પછી તીક્ષ્ણ વસ્તુઓ ક્યારેય ન જોવી જોઈએ। વાસ્તુશાસ્ત્ર અનુસાર તીક્ષ્ણ અને કાંટાવાળી વસ્તુઓ નકારાત્મક ઉર્જા છોડે છે। સવારે તેને જોવાથી નકારાત્મક અસર થાય છે। તેનાથી વ્યક્તિના મનમાં હિંસક વિચારો આવવા લાગે છે। પાંચમી વસ્તુ ગંદકી છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર વ્યક્તિએ સવારે ઉઠીને ક્યારેય ગંદકી ન જોવી જોઈએ। આના કારણે જીવન દુર્ભાગ્યથી ભરાઈ જાય છે, જીવનમાં નકારાત્મકતા આવે છે અને વ્યક્તિ અધોગતિ પામે છે। આથી જ કહેવાય છે કે ઘરનું આંગણું હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ। ગંદુ પાણી અને ગંદકી ક્યારેય ન હોવી જોઈએ। જે ઘરના લોકો રોજ સવારે ઉઠીને ગંદકી જુએ છે તેણે જીવનભર ગરીબ અને દુઃખી રહેવું પડે છે। આવો હવે જાણીએ સવારે કઈ વસ્તુઓનું દર્શન કરવું શુભ છે। ગૌમૂત્રને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। તેનો ઉપયોગ ઔષધ તરીકે પણ થાય છે। તેના સેવનથી અનેક રોગો પણ દૂર થાય છે। ગૌમૂત્ર ધારણ કરવાથી વ્યક્તિની મનોકામના પૂર્ણ થાય છે, પરંતુ ગરુડ પુરાણ મુજબ વ્યક્તિને માત્ર ગૌમૂત્ર જોવાથી પુણ્ય અને લાભ મળે છે। બીજી વસ્તુ છે તે ગાયનું છાણ છે। તે હિન્દુ ધર્મમાં પૂજનીય છે। શાસ્ત્રોમાં ગાયને પૂજનીય માનવામાં આવે છે। ગાયના છાણનું પણ ઘણું મહત્વ છે। ગાયના છાણનો ઉપયોગ કોઈપણ સ્થાનને શુદ્ધ કરવા માટે કરવામાં આવે છે। જો કોઈ વ્યક્તિ માત્ર ગાયના છાણને શુદ્ધ ભાવનાથી જુએ તો પણ તેને પુણ્ય મળે છે। ત્રીજી વસ્તુ છે ગાયનું દૂધ। ગાયના દૂધના ઘણા ફાયદા છે। દૂધ અનેક રોગોની દવા તરીકે પણ કામ કરે છે। કળિયુગમાં ગાયનું દૂધ પણ અમૃત સમાન કહેવાય છે। જો કોઈ વ્યક્તિ ગાયને દૂધ આપતી જુએ તો તેને અવશ્ય શુભ ફળ મળે છે અને પુણ્ય પ્રાપ્ત થાય છે। ચોથી વસ્તુ છે પાકેલી ખેતી। દરેક વ્યક્તિ પાકથી ભરેલા ખેતરો જોવાનું પસંદ કરે છે। હરિયાળા ખેતરો જોઈને મનને શાંતિ મળે છે। પાકથી ભરેલા ખેતરો સૌંદર્યનું જ નહીં, પુણ્યનું પણ પ્રતીક છે। અને પાંચમી વસ્તુ છે તુલસીનો છોડ।
સવારે તુલસીના છોડના દર્શન કરવાથી વ્યક્તિના તમામ પાપો નાશ પામે છે. સવારે તુલસીને જળ ચઢાવો, સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવો. આમ કરવાથી ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે અને ઘરમાં કોઈ પરેશાની રહેતી નથી. તો મિત્રો, આ હતી આ 5 વસ્તુઓ જે રોજ સવારે ઉઠ્યા પછી જોવી જોઈએ. આશા છે કે તમને આ માહિતી પસંદ આવી હશે. તો મિત્રો, આજની વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરજો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.